દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર વોર્ડ નંબર 1ના યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી નિશિત અમીન દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યક્રમમાં દિવસ તરીકે ઉજવવામાં આવી હતી। આજ રોજ નિશિત અમીન વર્ષોથી પોતાના જન્મદિવસે સમાજ સેવામાં વ્યસ્ત રહેવાની પરંપરા જાળવી રાખે છે અને આ વર્ષે પણ તેમણે આ જ ભાવના સાથે દિવસભરના કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આજના શુભ દિવસે નિશિત અમીન વોર્ડ નંબર 1ના નાગરિકો માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું। શહેરના ચાણી વિસ્તારમાં આવેલ પીવીઆર ટોકીઝ ખાતે ભગવાન પર આધારિત ફિલ્મ લાલોનું વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું। હાલના ટ્રેન્ડ મુજબ આવા સંસ્કારલક્ષી ચલચિત્રો વધુ જોવા જોઈએ તે સંદેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 1ના નાગરિકો મોટી સંખ્યામાં ફિલ્મ જોવા માટે ઉમટી પડ્યા હતા। દર્શકોએ ધાર્મિક અને પ્રેરણાદાયી ફિલ્મનો આનંદ માણ્યો હતો અને આ સાથે સેવાના ભાવ સાથે જન્મદિવસની ઉજવણી કરતા યુવા ઉપપ્રમુખ નિશિત અમીનને ઉમળકાભેર આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી। નિશિત અમીન દ્વારા આ દિવસે કરવામાં આવેલી સેવાકીય પહેલ કાયદો અને કલાની સાથે સાથે સમાજ પ્રત્યેના તેમના સમર્પણને ઉજાગર કરે છે। સૌપ્રથમ સૌ વડોદરાવાસીઓ તથા વોર્ડ નંબર 1ના નગરજનોને મારા નમસ્કાર, જય માતાજી। સેવા કરવાનો તો કરતો રહું છું અને મારા ભાગ્યમાં છે અને હું ઈશ્વરને આજે મારા જન્મદિવસ નિમિત્તે એવી પ્રાર્થના કરું છું કે અવારનવાર હજુ મને ખૂબ શક્તિ આપે અને તક આપે કે પ્રજાની વારે આવવાનો મને મોકો આપે। આજે મારા જન્મદિવસ નિમિત્તે મને એક એવો વિચાર આવ્યો કે મારા વોર્ડની મહિલાઓને જે ઈશ્વર પર બનેલી ફિલ્મ છે અને જેની પ્રેરણા ખરેખરમાં બીજા બધા મૂવીઝથી પણ લેવા જેવી છે એવો મૂવી લાલો અહીંયા પીવીઆરમાં 600 ઉપરાંત મહિલાઓને દેખાડીને આજે મેં મારા જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છું। ખૂબ આનંદની લાગણી અનુભવું છું। ખૂબ વડીલોના આશીર્વાદ આજે મળ્યા છે તે બદલ તેમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે જેને વડોદરા શહેર સ્વચ્છ રાખવામાં જેનો સિંહ ફાળો હોય છે તેવી સફાઈ કર્મચારીઓની મહિલાઓને આજે બપોર પછી એક નાનકડી ભેટ સાડીનું વિતરણ કરીને તેમનું સન્માન કરવાનું છે। તે બદલ પણ હું એમને સન્માન કરીને એમને એક નવી પ્રેરણા અને ઉર્જા મળે અને એમના આશીર્વાદ થકી આપણું વડોદરા શહેર કાયમ સ્વચ્છ રહે તેવું સૌને આજે મારા જન્મદિવસની ભેટ આપવાનો છું।